ટ્રાફિકના નિયમ તોડનારને 100 મેમાં આવ્યા. જી હા, એક વાહન ચાલક છે જેને એક જ સ્થળના 1-2 નહીં પરંતુ 100 મેમો આવ્યા છે. વર્ષ 2023થી લઈને 2025 સુધીમાં આ વ્યક્તિને 100 મેમાં જમા થયા. તમામ 100 મેમાં હેલ્મેટ નહીં પહેર્યું હોવાના આવ્યા છે. 500 રૂપિયાનો એક મેમો, એવા 100 મેમાં, એટલે અરજદાર ચિંતામાં મુકાયા છે. પરંતુ અહીં સૌથી મોટી વાત એ છે કે અરજદાર બ્રિજેશ નિમાવતને આજ દિન સુધી મોબાઈલમાં મેમો અંગેનો કોઈ મેસેજ આવ્યો જ નથી, જેથી અરજદારને પણ આ બાબતની કોઈ જાણ નહોતી કે મારા વ્હીકલના નંબર પર આટલા બધા મેમા જનરેટ થઈ ચૂક્યા છે. વાહન ચાલકે ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન તો કર્યું જ છે. જ્યારે ગઈકાલે પોલીસે લોક અદાલતમાં મેમાની ભરપાઈ કરવા માટે વાહન ચાલકને બોલાવ્યો ત્યારે જાણ થઈ કે તેના તો 100 મેમા પેન્ડિંગ છે. મને 2023થી લઈને 2025 સુધીના મેમા મળ્યા છે. જે ટોટલ મેમા ગણીએ તો ટોટલ 100 મેમા છે. જેની મને જાણ જે છે એ પોલીસ વ્યક્તિ દ્વારા મને જાણ થઈ, ફોન આવ્યો હતો ત્યારે મને ખબર પડી કે મારી ગાડીના ટોટલ 100 મેમા બોલે છે. શેના 100 મેમા મળ્યા છે? આપે શું ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હતો જેના આ 100 મેમા મળ્યા છે? આપે તમામ મેમા જે છે એ હેલ્મેટના છે અને તમામ મેમા જે છે એ પર્ટિક્યુલર એક જ કેમેરાના છે જે આપણે માર્કેટિંગ યાર્ડ પર આવેલો છે. શું કહેશો, આ મેમા આટલા મળ્યા છે, દંડ કેટલો છે આ મેમાનો? કેટલી કિંમતનો દંડ છે આ? 50,000નો ટોટલ દંડ છે. કઈ ગાડી છે આપની પાસે જેમાં 50,000નો મેમા મળ્યો? ઇલેક્ટ્રિક ગાડી છે, ટીવીએસનું આઈક્યુબ છે. આ મેમા હવે ભરવાના છો આપ? મેમો તો જો જ્યારે પહેલો મેમો મને જનરેટ થયો છે, મારો જસ્ટ પ્રશ્ન એક જ છે તંત્રને કે પહેલો મેમો તમારે જ્યારે જનરેટ થયો તો એ તો મને કોઈ પણ અત્યારે તમે મને ફોન કરીને જણાવો છો કે 100 મેમા છે, તો શું 100 મેમા જમા થયા ત્યાં સુધી તમારે વેઇટ કરવાનો હતો કે મારી ગાડીના 100 મેમા જમા થાય ત્યાર પછી એક સાથે આપણે કહીએ? હું ભરવા તૈયાર છું, પણ પહેલો મેમો જ્યારે આવ્યો ત્યારે તમે મને જાણ કરી હોત તો હું ત્યારે ભરવા માટે રેડી હતો કે ભાઈ તો મારે 500 થી પતત અને બીજી વાર હું આ ઉલ્લંઘન ન કરત. હવે તમે શું કરશો? પર્ટિક્યુલર એક જ કેમેરો ચાલુ છે રાજકોટમાં, મતલબ તંત્ર અત્યાર સુધી સૂતું હતું 2 વર્ષ સુધી કે ભાઈ, અને પર્ટિક્યુલર એક જ જગ્યાએ હું તો આખા રાજકોટમાં ફરું છું. તો સિટીનો છે મેમો, બેડી ચોકડીનો મેમો છે, માધાપર ચોકડી છે, રેસ્કો છે કે એક્સવાયઝેડ કોઈ પણ જગ્યાએ હું ફરું છું, બધી જગ્યાએ આખા રાજકોટમાં. તો 2 વર્ષમાં માત્ર ને માત્ર મને કેમ એક જ જગ્યાનો મેમો મળ્યો છે? આ મેમા ભરશો કે નહીં આપ? હા, હું હવે કાયદેસરની કાર્યવાહી કરીશ અને કોર્ટમાં લડત લડીશ.